સવારનો નાસ્તો હોય કે પછી બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કોઈ રેસીપી બનાવી હોય તો તેની માટે એકદમ પરફેક્ટ કહી શકાય એવા આ આથો લાવવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ મગની દાળના લાઈવ ઢોકળા બનાવીએ. તો તેની માટે અહીંયા 1 કપ મગની મોગરની દાળ લીધી છે. તેને બરાબર પાણીથી સાફ કરી હવે આપણે તેમાં 1.5 કપ સૂજી અને 1 કપ પૌવા ઉમેરી ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે છાશ ઉમેરી આ બેટરને આપણે 1.5 થી 2 કલાક માટે પલળવા મૂકી દઈશું. તમે છાશની જગ્યાએ 1 કપ દહીં અને 1 કપ પાણીનો પણ યુઝ કરી શકો છો. હવે 2 કલાક પછી આપણું બેટર એકદમ સરસ રીતે અહીંયા પલળી ગયું છે. તો થોડું પાણી એડ કરીને અને આપણે તેને મિક્સ કરીએ. મિક્સર જારમાં થોડું બેટર એડ કરવાનું છે અને હવે આપણે તેમાં 2 નંગ લીલા મરચાં અને થોડો આદુનો ટુકડો અને અડધી ચમચી હળદર અને થોડું પાણી એડ કરીને તેને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું. આ રીતે આપણે બધું જ બેટર ગ્રાઇન્ડ કરી દેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરીએ અને હવે આપણે તેમાં 1/4 ચમચી જેટલો ખાવાનો સોડા અને 2 ચમચી ગરમ તેલ ઉમેરવાનું છે. મિક્સ કરી દઈએ અને તેલથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે ઢોકળાનું બેટર ઉમેરી દેવાનું છે. તો અહીંયા મેં એક થાળીમાં 3 ચમચા જેટલું બેટર લીધું હતું. ઉપરથી થોડું લાલ મરચું આ રીતે ભભરાવી અને ઢોકળિયામાં હવે આપણે તેને હાઈ ફ્લેમ ઉપર 10 થી 15 મિનિટ માટે કૂક કરી લઈએ. 10 થી 15 મિનિટ પછી એકદમ સરસ રીતે આપણા ઢોકળા સ્ટીમ થઈ જશે. ઠંડા થાય એટલે આ રીતે તેને કટ લગાવી દઈશું અને હવે વઘાર માટે 2 ચમચી તેલમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1 ચમચી તલ, અહીંયા લીલા મરચાં અને થોડો લીમડો લીધો છે. વઘાર એકદમ સરસ રીતે ચડી જાય ત્યારબાદ આપણે તેને આ રીતે ઢોકળા ઉપર પથરી દેવાનો છે. તો અહીંયા તૈયાર છે આપણા ગરમા ગરમ ઇન્સ્ટન્ટ બની જતા એવા મગની દાળના લાઈવ ઢોકળા. રેસીપી ગમે તો રેસીપી વિડીયોને લાઇક કરી અને મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.